નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। આજથી થયો છે મંગળ પ્રારંભ। જી હા, લોકડાઉન 4 જે નવા રંગરૂપમાં આવવાનું હતું અને તેનામાં જે આંશિક છૂટછાટ મળવાની હતી તે સંદર્ભમાં આજથી પ્રારંભ થઈ જવા પામ્યો છે। ઉલ્લેખનીય છે કે 54 દિવસ કરતાં પણ વધારે સમયનું લોકડાઉન ભારત દેશમાં અને ત્યારબાદ આજથી મંગળ પ્રારંભ થવા પામ્યો છે। રાજ્યમાં આંશિક છૂટછાટ મળવા પાત્ર છે, પણ ત્યારબાદની પરિસ્થિતિની ચર્ચા પણ કરવી જરૂરી છે અને તે સંદર્ભમાં આજે એક એવી ચર્ચા લઈને ઉપસ્થિત થયા છે કે જ્યાં લોકોની માનસિકતા કયા અને કઈ દિશામાં બદલાશે, તદુપરાંત રાજકારણીઓનો ટેક કઈ રીતનો રહેશે અને ભવિષ્યમાં આર્થિક પરિસ્થિતિ કઈ રીતની સામે આવી શકે છે। જે છૂટછાટ બાદ ધંધા રોજગાર ખુલવા પાત્ર છે, તો હવે લોકોની માનસિકતા એ રીતની થઈ ગઈ છે કે 8 થી 4 લોકો બહાર નીકળી શકે અને સાંજના સમયે કોરોના બહાર નીકળશે। તો શું આમાં કેટલી હકીકત છે? કોરોનાનો ડર અને કોરોનાનો ભય જે અત્યાર સુધી લોકોને ઘરમાં રહીને સતાવતો હતો, તો શું હવે તેઓને બહાર નીકળતા આ ડર નહીં સતાવે? બહાર નીકળ્યા બાદ ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદન જે કરનારા શ્રમિકો છે તેઓ મોટાભાગના શ્રમિકો પોતાના માદરે વતન પરત ફરી ગયા છે। તેવા સંદર્ભમાં નાના એટલે કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝનું ઉત્પાદન કરવામાં સૌથી વધારે તકલીફો સામે આવી શકે છે અને રાજ્ય અને દેશની આર્થિક પરિસ્થિતિમાં કઈ રીતનો સુધાર આવશે આંશિક છૂટછાટ બાદ, આ તમામ સંદર્ભે આજની આ ચર્ચા માંડીએ। આગળ આજની આપણી આ વિશેષ પેનલ પર ઉપસ્થિત થયા છે દિલીપ ગોહિલ, રાજકીય વિશ્લેષક એવા હિમાંશુ ભાયાણી જેઓ આર્થિક વિશ્લેષક છે અને ડોક્ટર પ્રશાંત ભીમાણી જેઓ મનોચિકિત્સક છે। આપ ત્રણેયનું સ્વાગત કરું છું। આજથી મંગળ પ્રારંભ થયો છે, છૂટ મળી છે પણ સાવચેતી જરૂરી છે। સૌપ્રથમ આ સંદર્ભે પોલિટિકલ સ્ટેન્ડ જાણીએ। અત્યારે રાજકીય પરિસ્થિતિ કઈ રીતની સામે આવી શકે છે દિલીપભાઈ? 40 જે લોકડાઉનનો આ ચોથો તબક્કો અને 54 દિવસના આ સમયગાળા બાદ આખરે 55મા દિવસે જ્યારે લોકો બહાર નીકળ્યા છે, રસ્તાઓ પર ટ્રાફિક અનુભવાઈ રહ્યો છે, કઈ રીતે જોશો આપ આ સંદર્ભને? કે લોકોને એવું લાગતું કે હવે તમે અમને ઘરમાં પૂરી ન રાખો, એટલે સરકાર ઉપર દબાણ હતું અને મોટે ભાગે લોકડાઉનનો જે ઉપયોગ કરવાનો હતો એ ઉપયોગ થયો નથી। લોકડાઉન શા માટે હતું કે લોકડાઉન તમે કરો એટલે તમારો ચેપ અટકી નહોતો જવાનો। લોકડાઉનમાં તમને સમય મળતો હતો ચેપને કાબુમાં લેવો અને આગળ કઈ રીતે કરી શકાય એ પ્રક્રિયા હતી। તમે વિશ્વના બધા દેશોના આંકડાનો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે લગભગ 30 દિવસ પછી 30 થી 40 દિવસની વચ્ચે અંગ્રેજીમાં જેને ફ્લેટનિંગ ઓફ ધ કર્વ કે છે અને આપણે એને ગુજરાતીમાં સમજાવીએ તો ગઈકાલ કરતા આજના કેસ ઓછા થાય, આજ કરતા આવતીકાલના અને આવતીકાલ કરતા પરમ દિવસે કેસની સંખ્યા ઓછી થાય, એ સ્થિતિએ તમારે આવી જવું પડે। એટલા માટે તમારે લોકડાઉનનો ઉપયોગ કરવાનો। તો એ આપણે ત્યાં નથી, આપણે જેને કહીએ પીક પોઈન્ટ અથવા તો શિખર ઉપર એટલે કે સૌથી વધારે કેસ આવવાની જે સંખ્યા છે એ હજી તો છેલ્લા 2 દિવસથી આવી રહી છે। 4800 અને 5000 ઉપર પ્રથમવાર ગયા છે। એટલે જ્યાં સુધી તમારા આંકડા ગઈકાલ કરતા આજના આંકડા ઓછા ન થાય ત્યાં સુધી એક પ્રકારનો કોન્ફિડન્સ તમને આવી નહીં, ત્યાં સુધી તમે લોકડાઉન છોડી ન શકો। પરંતુ પ્રારંભમાં જે ભૂલ કરી હતી શરૂઆતના, આપણે કહી શકાય કે પહેલી વાર જાહેરાત થતી વખતે ધ્યાન બહાર રહી ગયું હોય, મારા ધ્યાન પણ નહોતું, પણ ચોથા, પાંચમા, છઠ્ઠા દિવસે જયારે લાગ્યું કે બહુ બધા લોકો જુદી જુદી જગ્યાએ ફસાઈ ગયા છે, ત્યારે એને પોતપોતાના ઘરે જવા દેવાની તબક્કાવાર સલામત વ્યવસ્થા કરવાની તે તમે ન કરી। 40 દિવસ સુધી એ સમસ્યાને આપણે સંતાડીને રાખી અને પછી એ કરવું પડ્યું છે। એટલે પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે, એને કારણે બે વસ્તુ ભેગી થઈ છે, લોકડાઉન પણ ખોલવું પડ્યું છે અને આ લોકોની હેરફેર પણ તમારે કરવી પડી છે। એટલે ચારે તરફથી બહુ બધો પ્રેશર ઉભું થયું હતું, એને કારણે પણ કરવું પડ્યું હતું। આ પ્રકારનો નિર્ણય નિષ્ણાંતોને આધારે અથવા તો તબીબી કારણોસર લેવાનો હોય, લોકોના દબાણને આધારે ન લેવાનો હોય, પરંતુ એવું લાગે છે કે આર્થિક કારણોસર અને થોડો લોકોના દબાણને કારણે આ નિર્ણય લેવાયો છે। 60 દિવસથી 90 દિવસ સુધીના લોકડાઉન પણ થયા છે અને કરવા પણ પડે, પણ લોકડાઉનની સાથે જે તમારે કરવાનું હતું એ તમે કર્યું હોત તો આ લોકડાઉન ખોલતી વખતે તમારી પાસે એના કારણો, મેડિકલ કારણો હોત, વૈજ્ઞાનિક કારણો હોત અને થોડા કોન્ફિડન્સ સાથેના કારણો હોત, એના બદલે થોડો લોકોના રોષને કારણે કરવું પડ્યું છે એવું આપણને લાગે છે। એટલો મને ફરક લાગે છે। છૂટ આપ્યાથી સંક્રમણનો ખતરો પણ વધી શકે છે કે કેમ તે સંદર્ભમાં પણ આપણે ચર્ચા કરીશું। એકંદરે અત્યારે સામાજિક સમજણ કે પછી રાજકીય ઈચ્છાશક્તિના અભાવે કઈ રીતની પરિસ્થિતિ ભવિષ્યમાં નજરે પડી શકે છે તેની પણ ચર્ચા કરવી જરૂરી છે। પણ અત્યારે જે લોકોની માનસિકતા છે કે લોકડાઉન સંદર્ભે લોકો સતત ઘરમાં રહ્યા હતા, પણ હવે જે માનસિકતામાં ફેરફાર લાવવાની જરૂર છે। પ્રશાંતભાઈ, મારો સવાલ આપને, એકંદરે આટલા સમયથી લોકો ઘરમાં છે, ઘરમાં રહ્યા બાદ હવે ધીરે ધીરે જ્યારે ધંધા રોજગાર
સરકારને અમુક છૂટ આપવામાં આવી છે ત્યારે લોકો ઘરની બહાર નીકળશે, પણ હવે જે લર્ન ટુ લીવ વિથ કોરોનાનું સ્ટેટમેન્ટ છે તેને પણ ધ્યાનમાં રાખીને લોકોએ માનસિકતા બદલવાની જરૂર છે. પહેલાં જેમ ટોળા વળીને પાનની ટપરીઓ ઉપર, ગલ્લાઓ ઉપર ઊભા રહેતા હતા, અને તેવી હવે પરિસ્થિતિ નહીં સર્જાય, કારણ કે હવે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે, સેનિટાઇઝિંગ રાખવું પડશે, પ્રોપર આ તમામ જે નિયમો છે તેનું પાલન કરવું પડશે. તે સંદર્ભમાં આપનો ટેક. તો કરવું જ પડશે, પણ માનવ વર્તન એવું છે, માનવ સ્વભાવ એવો હોય છે કે થોડા વખત પછી પાછા લોકો પોતાના ઓરિજિનલ રંગમાં આવી જશે. એ બીક છે, અને આ બીક અસ્થાને નથી, કારણ કે લોકો આજે પણ એવું સમજી બેઠા છે કે હવે કોરોના ગયો, સરકારે કહ્યું એટલે કોરોના નથી, એવું માનીને ઘણા બધા લોકો રસ્તા પર ઉમટી પડ્યા છે, એવું કહીએ તો ચાલે. જે તમે શરૂઆતમાં જ વાત કરી કે ટ્રાફિક એઝ યુઝ્યુઅલ પહેલા જેવું જોવા મળ્યો ને એ બધું, તો આ બધી બાબતો લોકોને જવું જ તું બહાર, એમાં કોઈ ડાઉટ નથી. પણ આમાં એક પર્સનલ રિસ્પોન્સિબિલિટીની વાત પણ આવે છે કે ઇન્ડિવિજ્યુઅલી આપણે એ પણ સમજવું પડશે કે ન્યૂ નોર્મલ જે છે એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ એક ભાગ હોવો જ જોઈએ. તમારું હેન્ડ હાઇજીન છે, તમારું ફેસ હાઇજીન છે, કે માસ્ક પહેરવાનું જે છે, એ સોશિયલ ડિસ્ટન્સિંગ, આ બધી જ વસ્તુઓ એ તમારા વર્તનની અંદર વણાઈ જવી જોઈએ. દુનિયાના મોટાભાગના દેશોમાં લોકડાઉન જ્યારે હતું ત્યારે લોકડાઉનનો એક બીજો પણ એક ઇમ્પ્લિમેન્ટેશન લોકડાઉનનું એક રીઝન એ હતું કે લોકો શીખી જાય અમુક રીતે બિહેવ કરતા. બીજી બધી બાબતો બરાબર છે, પણ લોકો એ પણ શીખે કે હવે આવી રીતે જ રહેવાનું છે, એટલીસ્ટ થોડો ઘણો સમય તો આવી રીતે રહેવું પડશે. હજી આ વર્ષ તો આખું આવી રીતે કાઢવું પડશે, એવું હું અત્યારે એક આછા પાતળા અનુમાન સાથે કહી શકું. લોકોની માનસિકતા ખરેખર એટલા માટે આવી થાય છે, એમાં એમનો પણ વાંક નથી, કારણ કે પુરાઈ રહ્યા છે, નજર કેદ છે બહુ વખતથી, બહુ દિવસોથી, 50 દિવસ ઉપર થયા મને લાગે છે. તો આટલા બધા દિવસથી કોઈ વ્યક્તિ કન્ફાઇન્ડ સ્પેસમાં હોય, એક જ જગ્યાએ હોય, તો એમને બહાર જવાનું મન થાય જ. આપણે બધા માનવ સહજ છે, પણ એ વખતે જે બહાર જતી વખતે જે અંદરનું જે એક ઉત્સાહ છે એ અત્યારે સમાતો નથી લોકોનો, મેં જોયું છે. અને બીજું મેં ખાસ માર્ક કર્યું છે નતાશા, કે આપણે જે કહેતા હતા કે લોકડાઉનમાં સ્ટ્રેસ છે, ડિપ્રેશન છે, પણ ખાલી લોકડાઉન ખુલવાનું છે એવા સમાચાર લોકોને મળે ત્યારે લોકો હળવા થઈ ગયા છે. એ પણ એક મારું ઓબ્ઝર્વેશન મેં જોયું. લોકોને ઘણી વાર એવું હતું કે લોકડાઉન પછી પણ લોકોમાં રહેશે, પણ એ હું અત્યાર પૂરતું તો એટલીસ્ટ કહી શકું, ભલે ફાઇનાન્શિયલ જે કોન્સિક્વન્સીસ છે એ બધા ડેફિનેટલી ઉભા છે, વિકરાળ મોં ફાડીને ઉભા છે, આર્થિક સમસ્યાઓની આખી વાત છે, પણ અત્યારે લોકોની જે એક નજર કેદમાંથી જે મુક્તિ થઈ છે એનો તો એ ફ્રીડમનો અહેસાસ લોકો કરી રહ્યા છે, એમાં કોઈ ડાઉટ નથી. કે જ્યારે બહાર નીકળવાના સમાચાર સામે આવ્યા તો લોકડાઉનનો અથવા તો જે કોરોના સંક્રમણનો ખતરો હતો કે લોકોના દિમાગ પર જે હાવ હતો એ ઓછો થઈ ગયો. હવે આર્થિક સંક્રમણની ચર્ચા કરીએ કે જે ફાઇનાન્શિયલ કન્સિક્વન્સીસ હજી પણ ઊભા છે, રાજ્યની વાત હોય કે પછી કેન્દ્રની વાત હોય, એકંદરે જે દંડ વસૂલવાની બાબત છે જે સામે આવી છે તેના ઉપરથી સોશિયલ મીડિયામાં ગતરોજ ઘણા બધા મીમ્સ મારી આગળ પણ આવ્યા કે જે દંડની જોગવાઈ કરવામાં આવી છે, માસ્ક ન પહેરવા પર 200 રૂપિયાનું દંડ રાજ્યમાં જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ત્યાં થૂકવા પર 200 રૂપિયાનો દંડ જાહેર કરવામાં આવ્યો છે. તો શું આવી રીતે આર્થિક સંક્રમણમાંથી પણ આપણે ઉપર આવી શકીશું કે કેમ? આ પણ એક સવાલ હતો. વેલ, આ તો એક હળવો ટેક હતો, પણ સાચા અર્થમાં જે રીતે ધંધા રોજગારને છૂટ આપવામાં આવી છે તે સંદર્ભમાં સવાલ એક યથાવત છે કે જે મજૂરો પાછા વતન તરફ જતા રહ્યા છે, જે શ્રમિકો પાછા વતન જતા રહ્યા છે, અને આમાં સૌથી વધારે સંક્રમણમાં MSME એટલે કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ મુકાશે. શું લાગે છે હિમાંશુભાઈ? બિલકુલ, જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે સર્જાણી છે, હવે શું થયું કે સડનલી આજે જે રીતના માર્કેટ ઓપન કરવાની જે વાત આવી, જે લોકડાઉન 4 માંથી બહાર નીકળવાની જે વાત આવી, તો આજે તમે જોયું કે બજારમાં, એટલે સ્પેસિફિકલી રાજકોટની જો હું વાત કરું તો બજારમાં બહુ ભીડ જોવા મળી છે. અને હમણાં કલાક પહેલાના ન્યૂઝ છે કે હવે તંત્રએ બજારો બંધ કરાવવાનું ચાલુ કર્યું છે, દુકાનો બંધ કરાવવાનું ચાલુ કર્યું છે, અને ઇવન ને ઓડ પેટર્ન ફોલો કરવાનું નક્કી કર્યું છે તંત્રએ, કારણ કે લોકો જ સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન નથી કરતા. એટલે એક ચોક્કસ વાત છે કે જે પ્રકારે ઓલ ઓફ અ સડન જે પબ્લિક નીકળી પડી છે, ત્યાં સુધીના સમાચાર કે સવારે 6 વાગ્યાથી પાનને જે દુકાનો છે પાનની કે તમાકુની, ત્યાં લાઈનો હતી, લોકો બીડી લેવા માટે કે તમાકુ કે પાકી કે પાન માવા જે પણ કઈ લેવાનું એના માટે 6 વાગ્યાથી લાઈનો હતી, ને અમુક જગ્યાએ પોલીસ બંદોબસ્ત મૂકવો પડ્યો, એવી પરિસ્થિતિ સર્જાણી. એટલે સડનલી જે ડિમાન્ડ આવી છે એ ડિમાન્ડને પહોંચી વળવા માટે ઇન્વેન્ટરી અત્યારે જે હશે એ તો તમારી ફિનિશ થઈ જશે જે તે દુકાનોમાં કે જે પણ કાંઈ છે, પણ નવી ઇન્વેન્ટરી ક્રિએટ કરવા માટે, કારણ કે એસ આઈ સેડ તમે જે રીતના કીધું કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ કે સ્મોલ સ્કેલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, કોઈ માની લો કે ધાણાદાળ બનાવતા કારખાનાઓ છે, કે આપણે એક બેઝિક એક પાનનું જે સેગમેન્ટ લઈને ચાલીએ છીએ અત્યારે,
કે સોપારી કટિંગનું કામ કરતા લોકો છે, કે જે ટોબેકો સપ્લાય કરતા હોય, કે એનું જે પણ કાંઈ પાનમાં જે પણ કાંઈ યુઝ થાય છે, આજે ઈ માલ તરત આવવાનો નથી. આ પરિસ્થિતિ ચોક્કસ સર્જાવાની. આના સિવાયના જેટલા મીડિયમ એન્ટરપ્રાઇઝીસ જે પણ કાંઈ છે એ ઈ સૌથી વધારે ક્યાં હિટ થયેલા છે? આજે માની લો કે કેટરિંગ વાળા લોકો છે, તો કેટરિંગમાં અત્યારે લગ્ન ગાળામાં 50 લોકોની છૂટ આપવામાં આવી છે. તો 50 લોકોનું જ તમે એમાં આપી શકશો, વધારે નહીં આપી શકો. પણ સામુ જે પણ કઈ કેટરિંગમાં યુઝ થતા હોય યુટેન્સિલ્સ કે આ કે તે જે પણ કઈ આઈ મીન ડિસ્પોઝેબલ ડિશિસ, એનો સ્ટોક કેટલો માર્કેટમાં છે એ તમારે જોવું પડશે. અને આ બધું નવી ઇન્વેન્ટરી બીજા 2 ક્વાર્ટર સુધી, એટલે 2 ક્વાર્ટર એટલે અડધું વર્ષ ઓલમોસ્ટ તમારું વયું જશે. ઓક્ટોબર સુધીની વાત આવે છે કે એપ્રિલ, મે, જૂન અને જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 2 ક્વાર્ટર સુધી આવી કોઈ નવી ઇન્વેન્ટરી માર્કેટમાં આવે એવી સંભાવના અત્યારે દેખાય. સામા ક્ષેત્રે એગ્રીકલ્ચરમાં જે સમસ્યા છે એ મોટામાં મોટી એ છે કે સપ્લાય ચેન તૂટેલી પડી છે, ટ્રાન્સપોર્ટેશન તૂટેલું પડ્યું છે. હમણાં જ એક સમાચાર હતા કે ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં, એક નજીકનું જે માર્કેટિંગ યાર્ડ છે ગોંડલ, ત્યાં કેરીનો ભરાવો થઈને પડ્યો છે, પણ જે ભાવ નથી મળતા, એટલે કેરીઓ બજારમાં રિટેલમાં જે રીતના વેચાવી જોઈએ, કે જે આ જે સોશિયલ ડિસ્ટન્સિંગનો મુદ્દો છે કે લોકો બહાર નીકળતા નથી, 7:7ની જે રીતના એ લોકોએ કાબુ કરીને રાખી છે, એમાં કેરી વેચાતી નથી અત્યારે, એવી પરિસ્થિતિ છે. એટલે આ બધા ફેક્ટર્સ છે જે ઇકોનોમી ઉપર અસર કરશે. જેમ ભીમાણી સાહેબે કીધું કે લોકો લોકડાઉન ખુલશે એ માત્ર ન્યૂઝથી થોડા કે હળવા થઈ ગયા છે. ઇકોનોમિકલી ડેફિનેટલી બેક ઓફ ધ માઇન્ડ આ ટેન્શન છે જ. જે લોકોને સેલેરી કટ્સ આવ્યા છે, જે પણ કાંઈ છે, કોઈની નોકરી રહી છે, નથી રહી. મીડિયામાં જ આપણે સમાચારો સાંભળીએ છીએ કે મીડિયામાં જ કેટલાય લોકોની નોકરી વહી ગઈ છે. તો આવા લોકો માટે ડેફિનેટલી પ્રશ્ન છે, એટલે ઈ અર્થતંત્ર ઉપર એની બહુ મોટી અસર થશે. જે પ્રકારના રેટિંગ્સ આવ્યા છે, જે પણ કાંઈ આવ્યું છે, એટલે આર્થિક પેકેજ એ એક આખી વસ્તુ જુદી છે. એ લોન છે એકચ્યુઅલી, કોઈ પેકેજ કે સહાય નથી ડાયરેક્ટલી કે તમારા ખાતામાં સીધા પૈસા આવ્યા તમે વાપરી શકવાના છો, એવું નથી. એ પ્રકારની લોન છે ઇન્ડસ્ટ્રીઝને પાછળ ગતિમાન કરવાની. જે પ્રકારે જે સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ જે બેન્કિંગ એનપીએ ક્રાઇસિસને કારણે ઊભું નહોતું થઈ શક્યું, એ ક્યાંક આ કોરોનાના બહાના હેઠળ તમે એને રૂપિયા આપવાની વાત કરી, લોન પેટે તેને ચૂકવવાના છે. એક વસ્તુ યાદ રાખજો, આજે જે માર્કેટિંગ થઈ રહ્યું છે કે 1 લાખ રૂપિયાની લોન 2% લેખે, તો એ તમારે 3 મહિના પછી ચૂકવવાની તો છે જ. એટલે 1 લાખ રૂપિયાની લોન સપોઝિંગ તમારે ચૂકવવાની છે, એના કોઈ સ્ટેપ્યુલેટેડ ટાઈમમાં 12 મહિના કે 36 મહિના કે વોટેવર, તો એ ધંધો તમારે જનરેટ કરવો પડશે. એ ધંધો ક્યારે જનરેટ થશે? લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ હશે. તો અત્યારે મોટામાં મોટો પ્રશ્ન લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ અને એનો સ્પેન્ડિંગ કોન્ફિડન્સ છે. આપે જે બખૂબી અહીંયા મુદ્દાઓ મૂક્યા, અને અર્થશાસ્ત્રનો એક નિયમ પણ છે કે જ્યાં સુધી ખરીદ શક્તિ વધશે નહીં ત્યાં સુધી માર્કેટમાં લિક્વિડિટી એટલે કેશ ફ્લો પણ નહીં વધે. તો અત્યારના સંદર્ભમાં છેલ્લા 2 મહિનાનો સમયગાળો એવો હતો કે જ્યારે મોટાભાગના લોકોને જે નોકરિયાત વર્ગ છે તેનામાં પગાર પણ નથી મળ્યો, અને જો મળ્યો છે તો અમુક અંશે કપાઈને પગાર મળ્યો છે. તે સંદર્ભમાં તેમની જે માંગ છે માર્કેટમાં, જે આગામી સમયમાં માંગ છે તે પણ ઘટશે, અને તેવા સંદર્ભમાં ઉત્પાદન પર પણ તેની સીધી અસર પડશે. જી, ડેફિનેટલી ડિમાન્ડ નહીં હોય તો સપ્લાયને ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક હિટ થવાની છે સપ્લાય. કારણ કે આજે તમારી જે ઇન્વેન્ટરીઝ છે, કે તમારું જે રો મટીરિયલ છે, કે જે પણ કાંઈ છે, અને એમાંય પેરિશેબલ ગુડ્સ તમે લઈને ચાલો તો એ કેટલું ચાલશે? હું તમને આજે આઈસ્ક્રીમ જેવી પ્રોડક્ટ છે કે બીજી કોઈ પણ પ્રોડક્ટ છે, એમાં પેરિશેબલ પ્રોડક્ટ્સ યુઝ થતી હોય છે. હવે એવી એક વાત આવી કે આઈસ્ક્રીમ, ગોલા, ગુલ્ફી કે રસ એ બધું ખોલવાની છૂટ આપશે, પણ એ કન્ઝમ્પશન કેવું થશે એ બહુ મોટો પ્રશ્ન છે. તમે બહુ વેલિડ પોઈન્ટ કીધો છે કે અત્યારે સેલેરી કટ્સ આવ્યા છે, એટલે લોકોની પ્રાયોરિટી એવી થઈ ગઈ છે કે કઈ વેસ્ટ ન થાય એનું ધ્યાન રાખીએ આપણે, આપણી બેઝિક જે રિક્વાયરમેન્ટ છે અને જેટલું જરૂરી છે એટલું જ ખરીદીએ, જરૂર પૂરતું જ ખરીદીએ. અને એ પરિસ્થિતિમાં ડેફિનેટલી ડિમાન્ડ ઉપર અસર આવશે. એઝ આઈ સે કે ડિમાન્ડ ઉપર અસર આવશે, ડિસ્પોઝેબલ ઇન્કમ લોકોના હાથમાં નથી, એટલે જે કોન્ફિડન્સ, સ્પેન્ડિંગ કોન્ફિડન્સ હોવો જોઈએ ને, તમે તમારી ઓફિસની બહાર નીચે નીકળ્યા ને સપોઝિંગ કોઈ પાણીપુરી વાળાનો પૂછો છે કે તમે પાણીપુરી ખાતા હો અઠવાડિયામાં 2 કે 3 દિવસ, તો એ કદાચ તમે અત્યારે નહીં કરો. સમસ્યા આ છે મોટામાં મોટી. એટલે ઈ સ્પેન્ડિંગ નહીં થાય. પાન કે એના જે ગલ્લા કે જે દુકાનો ખુલી છે ચા વાળાની, કે એમાં જે આપણે વાત થઈ હતી કે લોકો ઓફિસમાંથી ક્યાંક રિલેક્સ થવા માટે કોઈ ટપરી ઉપર જાય, તો એ અત્યારે એનું જે પ્રમાણ છે એ ઘટી રહ્યું છે. તમે સમજો, એટલે ઓટોમેટિકલી સ્પેન્ડિંગ કોન્ફિડન્સ ઓછો થઈ રહ્યો છે, અને મની રોલિંગ ઇનટુ ધ માર્કેટ ઇઝ લેસ. એને કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે કે ડિમાન્ડ સપ્લાય જે રીતના હશે એના ઉપરથી મેન્યુફેક્ચરિંગ એની ઇન્વેન્ટરીઝ નક્કી કરી રીતનો જ માર્કેટ બનાવીને માર્કેટમાં, કારણ કે કોઈને ઇન્વેન્ટરી ઓવરહેડ્સ નથી પોસાતા. રાઈટ, બિલકુલ. અત્યારની આ પરિસ્થિતિ છે દિલીપભાઈ, અમુક બુદ્ધિજીવીઓનું એવું પણ કહેવું હતું કે કદાચ આ લોકડાઉનમાં જે છૂટછાટ આપવામાં આવી રહી છે
તે નહોતી આપવા જેવી, કારણ કે આનાથી સંક્રમણનો ખતરો વધશે. પણ જો હજી પણ સરેરાશ રાજ્યમાં 300 થી 400 કેસીસ સામે આવશે તો એનો મતલબ એ કે કાં તો આંકડા છુપાવાય છે અને કાં તો ટેસ્ટિંગની પ્રક્રિયા ઓછી કરી દેવાય છે, કાં તો સદંતર બંધ જ કરી દેવાય છે. આપનું શું કહેવું છે? ચાની લારીઓ બંધ કરવાનો એટલે તમે સમજી લો કયા પ્રકારની પરિસ્થિતિ લોકડાઉન ખુલ્યા પછી એટલી ભીડ થઈ છે કે સડનલી ચાની લારીઓ, એટલે ચાની લારીઓ માનું છું કે બહુ બેઝિક માઇક્રો ઇકોનોમિક્સ હોય છે, પણ ઈ બંધ કરવાનો અત્યારે મ્યુનિસિપલ કમિશનર હમણાં આપણે આ ચર્ચા કરીએ છીએ ત્યાં આદેશ આવ્યો છે. રાઈટ, બિલકુલ. દિલીપભાઈ, આપનો સવાલ. એટલે મને આ સમાચારથી નવાઈ નથી લાગતી, કારણ કે આ લોકડાઉન દરમિયાન અધિકારી વર્ગે જે રીતે કઈ ગતાગમ વિના કામ કર્યું છે એનો એક વધારે નમૂનો છે. એક નક્કી કરવાનો નિયમ, પછી ખબર પડે કે આનું શું થશે, પેલા નહીં વિચારવાનું પછી વિચારવાનું, આ એક વધારાનો એક એનો નિયમ છે. દાખલા તરીકે અમદાવાદમાં વોર ચાલુ થયું છે, પૂર્વમાં છૂટ નહીં, પશ્ચિમમાં છૂટ શા માટે? રાજકોટ જિલ્લો સીએમ નો છે એટલે ત્યાં તમે છૂટ આપી દીધી, ત્યાંના આંકડા જુઓ અને અરવલ્લી જિલ્લાના આંકડા જુઓ. આ પ્રકારની વાતચીત ચાલુ થઈ. એટલે આજે જયારે તંત્ર જે ઘાંઘું થયું હતું ને, સરકાર અને તંત્ર છેલ્લે જે રીતે ઘાંઘી થઈને કામ કરતી હતી, એનો જ આ એક વધારે નમૂનો છે. એક વાત નક્કી છે, ગમે ત્યારે ખોલવું તો પડશે, છૂટકો નથી, કે કાયમ માટે બંધ નથી રહેવાના. એટલે આમાં સરકારને એકવાર લોકોને કોન્ફિડન્સમાં લઈને વાત કરે ને કે આપણે કોરોના સાથે જીવવાનું છે. વચ્ચે વાત કરી પછી પાછા ગભરાઈ ગયા તો વાત કરવાનું બંધ કરી દીધું. પેલા કે જાન અને પછી જાન, પછી કે જાન અને જાન બંને, પછી જાન અને જાન બંને જતા રહ્યા. તમે કોન્ફિડન્સ સાથે વાત કરો. સ્વીડનમાં થયું હતું કે આપણે આની સાથે જીવવું પડશે ને હર્ડ ઇમ્યુનિટી આવે એ તરફ આપણે આગળ વધવું પડશે, એને કારણે થોડા ઘણા કેસીસ વધશે. એ માટે તમારે માનવીય અભિગમ લેવો પડે. દાખલા તરીકે હું હજી ઘણા લોકોને ખ્યાલ નથી, હજી જો તમારું ટ્રેસિંગ થશે, કોન્ટેક્ટ તમારામાં આવશો ને તો તમે 14 દિવસ પાછા પુરાઈ જશો. એ નિયમ બંધ નથી થયો. હવે લોકડાઉનમાં તો તમને ધંધા ખોલવાની તક આપી છે, તમારો પેલો નિયમ છે, નિયમ તો બંધ જ છે. એટલે તમને કોઈને તમે મળશો, અમસ્તા કોઈ કારણસર તમે સેકન્ડરી કોન્ટેક્ટમાં પણ હશો તો તમારે તો ધંધે લાગવાનું થશે. અને ટેસ્ટ તો કરશે નહીં સરકાર, ટેસ્ટ તો કરવાની મનાઈ છે. જ્યાં સુધી નોડલ ઓફિસર તમને લખીને આપે નહીં ત્યાં સુધી કોઈ ટેસ્ટ તો કરતું નથી. સરકાર 3 દિવસ તાવ ના આવે તો તમને છોડી દે છે, કારણ કે કેસ વધે પોઝિટિવ, એવું સરકાર ઈચ્છતી નથી. તો સરકાર એક નિર્ણય કરે ને, લોકો આ અસામાન્ય પરિસ્થિતિ હતી, એમાં કંઈક અલગ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય તો લોકો દોષ ન દે. તમને દોષ અત્યારે તમે કામ બરાબર નથી કરી રહ્યા એનો દોષ દઈએ છીએ. આ પરિસ્થિતિ આવી, એમાં આંકડા વધ્યા હોત, આખી દુનિયામાં વધ્યા હોત તો આપણે પણ વધ્યા હોત, શું પ્રોબ્લેમ છે? એ આંકડા વધ્યા પછી આપણે શું કર્યું બહુ અગત્યનું હતું. એટલે ફરી એકવાર એવું થયું છે. આમાં જયારે કોઈ એક કે બે જણાને ચેપ લાગશે એની સાથે સંકળાયેલા લોકો, બધા લોકોને પછી તમે કહેશો કે હવે તમે 14 દિવસ સાવ પુરાઈ જાઓ, ત્યારે અલગ પ્રકારનો અસંતોષ ઉભો થાય છે. એટલે આ એક વધારે એકવાર એ થયું છે. આજે નહીં તો કાલે આપણે ખોલવું પડશે, પણ તમે જયારે ખોલો ત્યારે એના શું રિપરકશન આવશે એ બધી બાબતોમાં ધ્યાન લઈને કર્યું તો સારું. અને મને આપણી સાથે પ્રશાંતભાઈ છે તો એને હું કહીશ કે તમે એ બી સલાહ આપો કે આ 2 મહિનામાં વ્યસનો છોડવાની, પાન માવા છોડવાની તક મળી હતી તો કન્ટિન્યુ કરવાની જરૂર હતી, તમને ફરજ પડી હતી. અમારા રાજકોટ વાળા બધા હિમાંશુભાઈ વાળા નીકળી પડ્યા આજે પાન માવા ખાવા માટે, એટલે એ પણ આ વ્યસન છોડવા માટે પણ મોટો તક હતો. પ્રશાંતભાઈ, બિલકુલ લાઈનો લગાવી. દિલીપભાઈને છે મારો પ્રશ્ન, દિલીપભાઈને છે. દિલીપભાઈ, તમે જે આખી જે વાત કરી એમાં એક બહુ મહત્વનો મુદ્દો, જે પ્રકારે નીતિન પટેલે કીધું કે હવે જિલ્લામાં હેરફેર થઈ શકશે, એમાં કોઈ પાસની જરૂર નહીં પડે. આ તમને કેવું લાગે છે? આ કેટલી હદે અસર કરી શકે? નહીં, કાલે યાદ કરજો, કાલે નિયમ આવશે. કેન્દ્ર સરકારે કહ્યું છે તમારી પાસે આરોગ્ય સેતુ ડાઉનલોડ કરેલી હોવી જોઈએ ને એમાં તમે સેફ હોવા જોઈએ તો તમે પ્રવાસ કરી શકશો. હવે આમને તો જાહેરાત કરી છે, નીતિનભાઈ નું કઈ ચાલવાનું છે, ઉપરથી આવશે હમણાં ફતવો દિલ્હીથી, કાલે બંધ થઈ જશે. આપણે યાદ કરજો. એટલે આ સંદર્ભમાં નિયમ બને છે કાલે ચેન્જ થઈ જશે એવી સંભાવનાઓ પૂરેપૂરી છે. બિલકુલ. આ સંદર્ભમાં લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે હવે 50 દિવસ કરતા વધારે સમય સુધી અમે ઘરમાં પુરાઈ રહ્યા, હવે અમે બહાર નીકળીશું ને કોરોના ક્યાંક જતો રહેશે. પણ એવા સંદર્ભમાં લોકોની આ માનસિકતા બદલવાની જરૂર છે. અને માનસિકતામાં ખાસ કરીને મહામારી સામે લડવા માટે વ્યવહાર અને વિચારોમાં પણ બદલાવ લાવવો પડશે. આના ઉપર ડોક્ટર પ્રશાંત ભીમાણી, આપનો ટેક. દિલીપભાઈએ જે એક સરસ મુદ્દો, ભલે હળવાશની વાત કરી, પણ એ ખરેખર બહુ ગંભીર મુદ્દો છે. કારણ કે મેં બહુ શરૂઆતના બધા અમુક ઇન્ટરવ્યુઝમાં કહ્યું હતું કે આ ખરેખર તો સરકારે જે કહ્યું પણ આપણા માટે, પોતાના માટે વ્યસન છોડવાનો આ એક ઉત્તમ સમય છે. આ એક ખરેખર ગોલ્ડન પીરિયડ છે, કારણ કે તમને અવેલેબલ જ ના હોય. અમે એમને આપણે કહેતા હોય કે ભાઈ સરકાર જ તેનું ઉત્પાદન બંધ કરી દે તો લોકો ખાતા ઓછા થઈ જાય, એવું આપણે કહેતા હતા ઘણી બધી વાર. અમે પોતે જ કહેલું છે ઘણી બધી ટોક શો માં બધી જગ્યાએ. હવે ખરેખર નથી મળતું ત્યારે કેટલાક લોકો તડપી રહ્યા હતા, એ વાત હું સમજુ છું. પણ
જો પોતાની અંદરની એક વિલ કે ઈચ્છા જે છે, ઈચ્છા શક્તિને જો મજબૂત કરી હોત તો અત્યારે ઘણા બધા લોકો એવા પણ છે કે જેમનું આ છૂટી ગયું છે, પણ એ લોકોને પાછું ક્રેવિંગ વધી ગયું જ્યારથી એવું સાંભળ્યું કે ના આનો સ્પેસિફિક ન્યૂઝ આવ્યા દિલીપભાઈ કે પાનના ગલ્લા ખુલ્લા રહેશે, એવા અલગથી ન્યૂઝ આવે. કારણ કે રાજકોટમાં કરવું પડે પ્રશાંતભાઈ, પાન રાજકોટને ગાળું હું આપો, સમજુ તમે છું. દરેક જગ્યાએ આ વસ્તુ તો એવી છે કે જે આ એવું વ્યસન છે કે જો કોઈને ખબર પડે નહીં, ખિસ્સામાં રહી શકે અને ગમે ત્યારે ઉપયોગ થઈ શકે, એટલે ઇઝીલી એક્સેસેબલ છે અને એટલા માટે અને બધા કરતા હોય એટલે પછી એની ટોક્સિસિટીની બહુ વાતો ના થાય. પણ મેઇન વાત એ છે કે મારે ખાસ એટલું જ કેવું છે કે લોકો કાં તો પછી આ જે આખો જે મુદ્દો છે, વ્યસનનો મુદ્દો છે, એ મુદ્દાને બહુ જુદી રીતે દૂરંદેશીથી ટેકલ કરવા જેવો હતો એવું હું માનું છું. ધારો કે કેટલાક લોકો નથી 50 વર્ષથી ખાય છે, હવે નથી રહી શકતો એ માણસ, હવે એની ઉંમર જ 70-80 વર્ષ છે, તો એ માણસને તમે અત્યારે ક્યાં એને ડી એડિક્શન કરાવવા જવાના હતા, વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ. એ પણ હું એઝ અ સાયકોલોજીસ્ટ હું આપને કહી શકું કે અમારી પ્રેક્ટિસમાં ઘણા બધા લોકો એવા આવે છે કે સાહેબ તમે ગમે તે કહેશો પણ હવે નહીં છૂટે અમારા, અને એ વાત એમની ઘણા અંશે સાચી હોય છે કે આટલા બધા વર્ષથી ખાતા હોય, 4-5 દશકાથી ખાતા હોય, રોજ જે ખાતા હોય, તો એ લોકો માટે મુશ્કેલ છે. અને વિડ્રોઅલ સિમ્ટમ્સ તો બહુ ખતરનાક હોય છે. એવા વિડ્રોઅલ સિમ્ટમ્સ હોય છે કે જેમાં ચીડિયાપણું, કોન્સન્ટ્રેશન અભાવ, ઝઘડા, ઘરની અંદર નાની નાની બાબતોમાં ઝઘડા થઈ જવા, ડોમેસ્ટિક વાયોલન્સ થવી, આ બધા જ એના વિડ્રોઅલ સિમ્ટમ્સ છે. અને એ આપણે જોઈ શક્યા પણ ખરા કે ડોમેસ્ટિક વાયોલન્સના કેસીસ વધી ગયા. આમાં એક સૌથી મોટું કારણ એડિક્શનનું વિડ્રોઅલ પણ હતું. આ એક આપણે સમજવું જરૂરી છે. બીજી વાત એ છે કે લોકોની જે અત્યારે માનસિકતાની વાત કરીએ છીએ તો ઓવરઓલ પોસ્ટ લોકડાઉનની આખી જે ચર્ચા ચાલી રહી છે અત્યારે, એમાં દરેક જણાએ લાંબા ગાળાનું આયોજન કરવું પડશે. હું એવું સ્પષ્ટપણે માનું છું. 2 દિવસ ખોલી ગયું ને આપણે મજા કરવા બહાર નીકળ્યા કે નથી મળ્યું ને લોટ લેવા બહાર નીકળ્યા ને આ લેવા, એ બધું ઠીક છે, એ બધું ટેમ્પરરી છે, પણ લાંબા ગાળાનું આયોજન, એમાં હિમાંશુભાઈ પણ ખાસ કરીને કહી શકશે કે આર્થિક આયોજન જે છે એ સૌથી મોટી બાબત છે. કારણ કે અને બીજું એ છે કે લોકોને સૌથી મોટું સ્ટ્રેસ અત્યારે આર્થિક ચિંતા છે. અત્યારે સૌથી મોટી ચિંતા છે, કારણ કે સ્વાસ્થ્ય તો ચલો સાચવી લઈએ છીએ, ઘરમાં રહીને સાચવી લઈએ છીએ, સ્વાસ્થ્ય સાચવવા જાવ તો ધંધો જાય છે. એટલે આ બંનેનું બેલેન્સ કેવી રીતે કરી શકાય એ લોકોએ નવેસરથી શીખવું પડશે. એ જ મેં શબ્દ કહ્યો આગળ, ન્યૂ નોર્મલમાં આ બધી બાબતોનો સમાવેશ આપણે બધાએ કરવો જોઈએ. કે ધારો કે અમારા ક્લિનિકમાં લોકો અત્યારે આવે છે, વચ્ચે ચાલુ જ હતું અમારું ક્લિનિક, કારણ કે દિલીપભાઈ પરિપત્ર આવે એટલે ચાલુ કરવું પડે, તો ચાલુ જ હતું અને એ જરૂરી હતું એટલે અમે ચાલુ જ રાખ્યું હતું ક્લિનિક. પણ એમાં હવે લોકો જે આવે છે, ઘણા બધા લોકો સમજીને માસ્ક પહેરીને જ આવે છે, અને જેવું અમે ક્લિનિકમાં પેલું સેનેટાઈઝર મૂક્યું પહેલા એ હાથ લગાવી અને પછી જ વાત કરે આગળ, એ વાત નથી કરતા, પછી અમારી કેબિનમાં. એટલે આ લોકો હવે સમજી ચુક્યા છે અને બધા લોકો દરેક જગ્યાએ જતા જો આવું સમજી જાય તો કોઈ વાંધો નહીં આવે. ઓફકોર્સ અને બહુ સરસ મુદ્દો જે કહ્યું આપણે આગળ, બધાની ચર્ચા થતી હતી કે ઓનલાઈન પ્લેટફોર્મની વાત થતી હતી, પણ એ વસ્તુ 100% સાચી છે કે ઘણા બધા લોકો હવે રિયલ ફિઝિકલ ટચને ઝંખે છે ઓનલાઈન કરતા પણ વધારે. આ વસ્તુ ખૂબ સાચી છે અને લોકોને એ સમજ પડી ગઈ છે કે હવે અમારે એકબીજાને મળ્યા વગર કે રૂબરૂ ફેસ ટુ ફેસ થયા વગર ચાલવાનું નથી. તો એવા સંજોગોમાં જયારે આપણી અંદર કેવી ખબર પડે છે, ધારો કે છાપા બંધ થઈ ગયા, તો છાપા વગર આપણે એવું કહીએ કે હા ભાઈ લોકો બધા વાંચી દે છે ઓનલાઈન, પણ કોણ વાંચે? મારા તમારા જેવા લોકો વાંચે કે જેને ખરેખર માહિતીની જરૂર છે. પણ જે લોકો માટે છાપું જે છે એની સાથે એમનો દિવસ બધાનો આપણે શરૂ થાય છે, પણ એ ઘણા બધા લોકો એવા હતા કે જેમણે છાપા વાંચવાનું બંધ જ કરી દીધું. તો એવા લોકોને છાપવું જોઈએ છે. હજી હું એવું સ્પષ્ટપણે માનું છું કે ફિઝિકલ ન્યૂઝપેપર કે ફિઝિકલ ચોપડીની આજે પણ કિંમત છે. 100% ઓનલાઈનનું મહત્વ ખૂબ વધ્યું છે ને આપણે એ દિશા તરફ જઈ રહ્યા છીએ. પણ જેમ અમુક આ સંક્રાંતિ કાળ છે, એટલે આવા સંક્રાંતિ કાળમાં આવી બધી વસ્તુઓમાં ફિઝિકલ કોન્ટેક્ટ ફરીથી એનું મહત્વ લઈને આવી રહ્યો છે, એ આપણે ભૂલવું ના જોઈએ. જેમ આપણે ફેમિલીની અત્યારે મહત્વતા સમજી, એકબીજા સાથે વાતચીત કરવાની મહત્વતા સમજી, બાળકો સાથે રહેવાનું આપણે મહત્વ સમજ્યા, એવી રીતે હવે ફરી પાછું વર્ચ્યુઅલ માંથી વાસ્તવિક કોન્ટેક્ટ તરફ જવાની આખી માનસિકતા જે છે એને પણ સમજવી પડશે વિથ સેફટી. બિલકુલ, અને ઘણું બધું શીખવાડી ગયું આ લોકડાઉનનો પીરિયડ, પણ આપણને ઘણું બધું શીખવાડી ગયું, જેમાં સામાજિક જ્ઞાનની વાત હોય, આર્થિક અને લોંગ ટર્મ નીતિની વાત હોય, તદુપરાંત પોતાના પરિવારનું સ્વાસ્થ્ય કઈ રીતે સાચવી શકો, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝિંગ, આ તમામ એવા પેરામીટર્સ છે કે જેની સાથે હવે આપણે આગામી ઘણા વર્ષો સુધી ડીલ કરવું પડશે. હિમાંશુભાઈ, ટૂંકમાં આપ કંઈક કહેવા માંગી રહ્યા છો, પણ તેના સંદર્ભમાં બહુ લાઇટ નોટ ઉપર આ ચર્ચા આપણે બધા એમ કે બહુ એન્જોય કરીને એક લાઇટ નોટ ઉપર હું મૂકવા માંગુ છું દિલીપભાઈને ને તમને ને ભીમાણી સાહેબ ને.
આપણે મજૂરો જે ટ્રાવેલ કર્યું ને જે પણ કાંઈ એ લોકો યાતના ભોગવી એના બહુ આપણે રિપોર્ટ જોયા. ઇન્ટરેસ્ટિંગલી અમરેલી આખું જુદું છે. અમરેલીમાં સુરતથી જે લોકો માઇગ્રેટ થયા બધા લક્ઝરી કારમાં, ઓડીમાં, મર્સિડીઝ બેન્ઝમાં આવ્યા છે અને એ લોકોને ત્યાં અમરેલીમાં માવા મળીને એટલે એ લોકો ગાડીઓ લઈને અમરેલીમાં ફરે. આ પરિસ્થિતિ છે. આના ઉપર આઈ થિંક કોકે રિપોર્ટ કરવું જોઈએ કે ગુજરાતમાં એક પર્ટિક્યુલર એરિયામાં આ પ્રકારનું માઇગ્રેશન અને અમરેલીના લોકો ચિંતિત છે કે આ સુરતના લોકો રખડી રહ્યા છે પાછું આ ક્યાંક રેડ ઝોન કે ઓરેન્જ ઝોનમાં ના આવી જાય આપણે. બિલકુલ, એટલે કે ઘણું બધું સામે આવ્યું, વાસ્તવિક પરિસ્થિતિઓથી પણ આપણને વાકેફ કરાવવામાં આવ્યું. તદુપરાંત લોકડાઉનનો આ 54 દિવસનો સમયગાળો, જો કે હજી પણ લોકડાઉન ઉઠી નથી ગયું, લોકડાઉનમાં છૂટ મળી છે, કોરોનામાંથી મુક્તિ નથી મળી, લોકડાઉનમાંથી આંશિક રાહત મળી છે. તે આપણે સૌએ જાણી લેવું પડશે અને સમજીને ઠસાડી લેવું પડશે પોતપોતાના દિમાગમાં કે જેથી કરીને આગામી સમયમાં કઈ રીતનું વર્તન આપનું સામાજિક રીતે કાં તો ઘરની અંદર પણ રહેવું જોઈએ તે ઘણું વાજબી બની રહેશે અને આગામી સમયમાં જે લીવ વિથ કોરોનાની આ સૂત્ર છે તેને પણ આપણે સારી રીતે સમજીને આપણા જીવન નિર્વાહને આગળ વધારી શકીશું. હિમાંશુભાઈ, દિલીપભાઈ અને ડૉક્ટર પ્રશાંત ભીમાણી, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, લોકડાઉનમાંથી આંશિક રાહત મળી છે. જે રીતે મેં અગાઉ પણ કહ્યું એમ કોરોનામાંથી રાહત નથી મળી. લોકડાઉનના સમયમાં પણ કોરોનાના પોઝિટિવ કેસીસ સતત વધી રહ્યા હતા. જતાં જતાં એક વસ્તુ વિચાર કરવાની જરૂર છે કે હવે આ લોકડાઉનની છૂટછાટ બાદ પણ કેસીસ વધશે તો? આ સવાલની સાથે જ આજની આ વિશેષ ચર્ચા અહીંયા જ ટૂંકાવીશું. આવા ઘણા બધા વિષયો લઈને આપની સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.